મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો અને સમાજ શ્રેષ્ઠીઓને મારા જય સ્વામિનારાયણ. આજે હું સદેહ તમારી વચ્ચે નથી, પણ વિશ્વાસ રાખજો, મારો આત્મા, મારી લાગણી અને મારા સપનાઓ આજે પણ આ માટીમાં જીવંત છે. 25 વર્ષ પહેલાં જ્યારે મેં માધવબાગની સ્થાપના કરી ત્યારે મારી પાસે કોઈ મોટું ભવન નહોતું કે કોઈ મોટું ભંડોળ, પણ એક મોટું સપનું હતું. મારે એવી શાળા ઊભી કરવી હતી જ્યાં બાળકને માત્ર પુસ્તકનો જ નહીં પણ જીવનનો પાઠ મળે, જ્યાં શિક્ષણ, સંસ્કાર અને માનવીય મૂલ્યોનો સમન્વય વિકસે. મારા આ સપનાને પૂરું કર્યું છે ભરતભાઈ અને સવજીભાઈ એ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમાહિ ધિયો યો નઃ પ્રચોદયાત. 25 વર્ષ પહેલા રોપેલું એક વિચાર બીજ આજે ભરતભાઈ અને સવજીભાઈની મહેનતથી મોટું વટવૃક્ષ બની શાળાના પટાંગણમાં અડીખમ ઊભું છે. મને હંમેશા લાગ્યું છે કે શાળા વિદ્યાર્થીઓને ફક્ત નોકરી માટે તૈયાર કરતી ફેક્ટરી નથી. શાળા તો સમાજ ઘડતરની પાઠશાળા છે. આ સંસ્થાના શિક્ષકોને હું હૃદયપૂર્વક આશીર્વાદ આપું છું. તમે માત્ર પાઠ્યપુસ્તક પૂરતા સીમિત નથી, પરંતુ બાળકોના જીવનના ઘડવૈયા છો. તમારી મહેનત, ધીરજ અને નિષ્ઠા એ જ શાળાની સાચી મૂડી છે. આ સેવા યજ્ઞમાં તમારું સમર્પણ સદાય અડગ રહે, નાવાની એવી મારી શુભેચ્છા. સ્નેહી વાલી મિત્રો, તમારા સહયોગ અને વિશ્વાસ વિના આ 25 વર્ષની સફર શક્ય ન હતી. શાળા અને પરિવાર બંને મળીને જ બાળકનું સાચું ઘડતર કરી શકે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ શાળાનું વર્તમાન પણ છો અને ભવિષ્ય પણ છો. જ્ઞાન સાથે વિનમ્રતા, સફળતા સાથે માનવતા અને શક્તિ સાથે સંયમ રાખો. મિત્રો, જીવનમાં જે કરો એવું કરો કે તમારા માતા પિતા, તમારી શાળા અને તમારો સમાજ તમારા પર ગર્વ અનુભવે. મારા માટે માધવબાગ વિદ્યાભવન માત્ર એક ઇમારત નથી, એ મારી શ્રદ્ધા છે, મારું સ્વપ્ન છે અને મારો વારસો છે. હું આજે ભલે સદેહ હાજર નથી, પરંતુ મારી ચૈતસિક હાજરી સદાય આપની સાથે રહેશે. આ 25 વર્ષની યાત્રા માટે સૌને અંતરથી અભિનંદન અને આવનારા વર્ષોમાં કેળવણીના ઉપવનમાં માનવીય મહેક પ્રસરાવી આપણું આ વિદ્યાધામ સમાજને ઉત્તમ માનવીની ભેટ આપતું રહે એવા મારા આશીર્વાદ અને શુભેચ્છાઓ. સૌને મારા જય સ્વામિનારાયણ, જય માધવબાગ.